ભક્તજનો ભગવાન સ્વામિનારાયણના નામે આચાર્ય મહારાજની આજ્ઞાથી 25-25 30-30 વર્ષ સાથે રહી અને કરોડો રૂપિયા ભેળા કરીને પ્રાઇવેટ સંસ્થાઓ લઈને બેસી ગયા. વાલા ભક્તજનો, તમે વિચાર કરો, ભગવાન સ્વામિનારાયણ રાજી થાય? કદાપી ન થાય, કદાપી ન થાય. આ મૃત્યુ લોકનો માનવી છે. એક દીકરો પિતાજીનું ન માને તો પિતાજી પણ રાજી નથી થતા. તો આ તો પૂર્બિયા ભગવાન છે, રાઈ રાઈના લેખા લે છે. ભગવાનનો મહિમા ગાય, મંદિરનો મહિમા ગાય. અરે આચાર્ય મહારાજને તો છેતર્યા, પણ લક્ષ્મીનારાયણ દેવને પણ છેતર્યા, હરિકૃષ્ણ મહારાજને પણ છેતર્યા. આ રાજી થવાના છે? કદાપી ન થાય. અને બાંગો પોકારતા હોય કે આ મહિમા છે, આ મહિમા છે. પણ મહિમા છે એ મહિમા હકીકત છે. પણ તમે દેવને છેતરીને દેવના નામે રૂપિયા ભેળા કરીને પછી મંદિરો દેવના નામે દસ્તાવેજ નથી કરતા. એ તમારા આત્માને પૂજજો, કલ્યાણ થાય? એક એક હરિભગતે વિચારવાની જરૂર છે. એક એક હરિભગતે કે આપણે શું કરી રહ્યા છીએ. આપણને જો કલ્યાણનો ખપ હોય ને તો આપણે ખોટાને ક્યારે સાથ ન આપીએ. જો કલ્યાણ જ આપણે કરવું હોય તો. બાકી આપણને પણ વિષયમાં રસ હોય તો ખોટા ભેગું આપણે બેહવું પડે. માત્ર ને માત્ર વિષય ભોગની પ્રવૃત્તિ છે, બીજું કાંઈ નથી. લાખો અને હજારો હરિભક્તોને ઉલ્લુ બનાવી આચાર્યનો મહિમા ગાયો, દેવનો મહિમા ગાયો, મંદિરનો મહિમા ગાયો, અને અંતમાં બધું ભેળું કરીને પ્રાઇવેટ સંસ્થાઓ કરી લીધી. આચાર્ય મહારાજને છેતર્યા એનું દુઃખ નથી, પણ જે ધામમાં જઈને આપણે બેહવાનું છે, જે બે ભગવાનનો મહિમા આપણે 24 કલાક ગાઈએ છીએ, એ ભગવાનને છેતરા ને એનું દુઃખ છે. આચાર્ય મહારાજ તો એમ કે એમના જે કર્મો છે એમનું ભોગવવા પડે, પણ ભગવાન સ્વામિનારાયણને છેતરા એ ભગવાન મૂકશે? પૂર્બિયા ભગવાન છે, રાય રાયના લેખા લેશે. માટે હરિભક્તો સાવધાન રહેજો. મહિમાના ઓથે કોઈ ભૂલ નહીં કરતા. મહિમા આચાર્ય મહારાજનો છે, મહિમા મંદિરોનો છે, મહિમા ધર્મ કુળનો છે, મહિમા દેવોનો છે, મહિમા શાસ્ત્રોનો છે, મહિમા ભારોભાર સંતોનો છે, મહિમા હરિભક્તોનો છે. પણ ખોટી વાતો કરીને દેવના નામે ભેળું કરી જાય અને પછી દેવના નામે દસ્તાવેજ કરવાનો સમય આવે ને, ત્યાં આચાર્ય મહારાજ જ્યારે ઉલ્લુ રમાડી અને દીક્ષા લઈ લે, પ્રતિષ્ઠા કરાવી લે. આ વસ્તુ જ અત્યારે રનિંગ ચાલી રહેલી છે. હજારો હરિભક્તોના દિલની અંદર કકળાટ છે, પણ કોઈ બોલી નથી શકતું. મિત્રો, આ વસ્તુ આપણને બહુ આગળ જતાં પરેશાન કરશે, કારણ કે ભગવાન સ્વામિનારાયણ છોડવાના નથી હો. રાય રાયના લેખા લે છે. પૂર્બિયા ભગવાન છે. આપણે આ મૃત્યુ લોકમાં કાંઈ ભૂલ કરીએ સમાજ વ્યવસ્થાની અંદર તો પોલીસ ખાતું આપણને કાયદાની બાબતે નથી છોડતું, તો ભગવાન છોડવાના છે? કદાપી નહીં છોડે.